સાહેબ રાધેશ્યામ બોલું છું. હા બોલો 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 રાધેશ્યામ બોલો. ઓળખાણ પડી ગઈ એમને તમને? હા મેં તમને કાલ મેસેજ બી કર્યો હતો. અચ્છા એવું છે, એટલે વોટ્સએપ મેસેજ કે તમે ફેસબુક? જોયો ને વોટ્સએપ મેસેજ બી કર્યો છે, તમારો વિડીયો જોયો. એક મારા ગામના જ એમને મને મોકલ્યો. અચ્છા અચ્છા. એન્જિનિયર છે, બેંકમાં રિટાયર્ડ, એમની પાસે મને મોકલ્યો, પછી મેં એમને મોકલ્યો. મેં પાછો રૂપાલ બી મોકલ્યો તમારો વિડીયો. બહુ સરસ બહુ સરસ. આજે તમે નવું આખું લાવે ને જે પેલું સરસ છે, આ જે મિકેનિઝમ જે પેલું એનું ઢાળ વાળું તાવ તવેતો ને પાઇપ વાળું બહુ મસ્ત લાગે છે. એટલે મેં કોમેન્ટ બી કરી દેવાંશી તો મારા ફ્રેન્ડ ગ્રુપમાં જ છે. એને તમે આખો વિડીયો છે દેવાંશી ને તો અમે તો મને મળેલા ગાંધીનગર બી, અને એની સાથે મેં ઘણી બધી વાતો બી કરેલી છે. પણ એ આવું એકદમ ફ્રન્ટ છે આ બધા આવી વસ્તુ એ બોલ્ડલી મૂકે છે, એ ડરતી નથી એ પત્રકાર. સાચી વાત છે, પણ મને 1 વર્ષ લાગ્યું. સારા વ્યક્તિને પકડી છે, એ કરશે કઈ. સાચી વાત છે, મને 1 વર્ષ લાગ્યું, પણ ત્યાં બહુ મહેનત કરવી પડી એમની સાથે મારે વાત કરવા. કે પરંપરા વિશે જતા અઘરા હતું કે પરંપરા, પણ મારી પાસે હવે જે છેલ્લો પ્રોજેક્ટ તમે જોયો ને તાવડીવાળો, એ એમને બહુ હા એ અને પેલા ભાઈ જેને મને મોકલ્યો ને એમને મેં તમે તમારા મિત્રો મોકલો અને આના માટે તમે કરો. રાધેશ્યામ જોડે મારે 1 વર્ષ પહેલા વાત થયેલી છે. બહુ સરસ. છું અને માણસાની બાજુમાં ગામ ભૂલી ગયું. ગામ વિહાર મેં કહું માણસાની બાજુમાં ગામના છે અને બહુ પ્રગતિશીલ છે માણસ. અને એમનો એક જ વસ્તુ છે કે ભાઈ આ 2 વસ્તુ બચાવી, ઘી બચાવવું અને પેલા જે દલિતો છે, પદ દલિતો છે, એ લોકો ગંદકી ઉપાડે છે, એમનો બી એમનો એ છે, એનું અપમાન બચાવ. પટેલ શું પડી હોય એવી. સાચી વાત છે. પટેલ આવી શું એક શુદ્ર માટે પડી હોય. એટલે એ જોયું મેં. ના સરસ. અમે બી અમારી રીતે પ્રયત્ન કરતા હોય, સમજાવી છે બધું. આમ તે કોઈ તમે આ બગાડ કરો છો ખોટો, પણ અમુક શ્રદ્ધાળુ માણસો ને, અને તમે એમને માનશો કે અભણ માણસો, ભણેલા ગણેલા માણસો, પટેલ જેવા મિનિસ્ટર જેવા માણસો આવ્યા એને સપોર્ટ કરતા હોય, શું કરવાનું બોલો? ના, નીતિનભાઈ પટેલની મારે મુલાકાત થયેલી છે. એમને મને એમ કહ્યું છે કે આ ગામને સમજાવવું અઘરું છે. સાહેબ તમને કહું છો, તમને દાખલો આપું. હાજી. ટબોડી માં કરીને ગાડી રૂપાલમાં. હા ખબર છે મને. બરાબર, એમાં કેટલા આખા ગુજરાત માંથી લોકો આવે ને બહુ કાર ભેટ આપે ને બધું સોનું બધું ચાંદી બધું ભેટ આપતા. એને ભણેલા ગણેલા ગાડીઓને ડોક્ટરો બી આવીને એને આપતા હતા બધું વસ્તુ. બરાબર, સાચી વાત છે. હવે ત્યાં શ્રદ્ધામાં પછી એને શું કર્યું કે વર્ધાનીમાં જે લોકો ભક્તો આવતા હોય ને ત્યાં ગાડીઓ મૂકવાની, એ ગાડીઓ પાર્કિંગમાં પેલા લોકો મૂકવા ડબોડી વાળા, અને મંદિર માંથી લોકો ભાગી પેલા લોકો ત્યાં જવા મળે. એટલે મંદિરમાં આવક બંધ થઈ ગઈ. સાંભળો, આ પૂજારીઓનું શું છે, પૂજારીઓ પોતે આવક બંધ થાય એટલે પછી એમની આંખ ઉઘડે. અચ્છા. એટલે એમણે પછી ગામના પટેલો સરપંચ ને બધા કીધું એ વખતે કે ભાઈ તમે ગામ વાળા સપોર્ટ કરો, હું સરપંચ તરીકે બધું કરું, પણ આમાં શું શ્રદ્ધાનો વસ્તુ એટલે એકલાનું ના ચાલે. બધા ગામ વાળા પછી એને બધા ભેગા થઈ, પટેલો એમ બધા ભેગા થઈ, ટ્રસ્ટીઓ મોટા ભાગના મંદિરમાં પટેલો છે, એ બધા ભેગા થઈ પછી એને કાઢી ત્યાંથી તો ચાંદ આવ્યો. એટલે એ જયારે એમ તમને અસર થાય ને, આ તમે જે ઘણી બધી પરંપરાઓ બદલાય છે. એવું ને તમે જે આ હોળીની વાત કરી છે, પછી આપણી અહીંયા ડભોડા મારી, તો આ બધી વસ્તુ ધારો કે હમણાં બકરીદ ગઈ, તો કાશ્મીરમાં મુસ્લિમો શું કરે, એ લોકો બકરી કાપી નહીં, પણ બકરીનું પ્રતિક તો બને ને, એ લોકો શાકભાજી ઉગે બકરીઓને ખવડાય. ઓહ, બહુ સરસ ઉદાહરણ. ફ્રૂટ્સ શાકભાજી મોટું બેનર મૂકીને લોકો આ વિડીયો હતો. એ લોકો બકરી દે મનાય કે ભાઈ અમે શાકાહારી, અમે પોતે બી ના મટન ખાતા નથી, અને અમે બકરીને પોતે ખવડાય, બકરીને હસતું મોઢું રાખી, સ્માઇલ ફેસ ઓન વોટ એવી રીતે. બરાબર, એમને એવા ઘણા બધા એવું ને મુસ્લિમો ગાજકી છે ને બધા એવા છે, પણ આમાં શું અંધશ્રદ્ધા વસ્તુ આવી જાય ને. મેં કીધું કે તમે નીતિનભાઈ પટેલ જે ટ્રસ્ટી ખરા ને એને વાત કરો, મારું નામ પણ લેજો. ના એવું તો ઓળખી, તમે માજી મુખ્યમંત્રીની વાત કરી, એની સાથે પણ મેં વાત કરી, અને નીતિનભાઈ પટેલ જે ટ્રસ્ટી છે ને એમની સાથે પણ વાત કરી. પણ એ ટ્રસ્ટી શું કહે છે ખબર છે કે તમે, અમે તો રેડી છે તમારી સાથે છીએ, પણ આ પ્રસંગ ગામનો છે એટલે ગામવાળાને સમજાવવા પડશે તમારે કે ગામનો માણસ કે બહારનો માણસ કે ફરક પડે. સાચી વાત, ફેર પડે. સાચી વાત. જો આ બધી છે ને છટકબારીની વાતો હોય, ગોળ ગોળ ફેરવાની વાતો, સાચી વાત. ત્યાં જ પલ્લીનું ઉત્પાદન, એટલે પલ્લીનું મોટો માળ કહેવાય છે તે. હા, એ મોટો માળ, એ નીતિન ત્યાં જ રહે છે. એમ? અચ્છા, ઓકે. નીતિન સોમાભાઈ પટેલ, બરાબર, નીતિન સોમાભાઈ પટેલ. અચ્છા. એ મોટું માથું ભાજપમાં ગાંધીનગર રહે છે, એટલે એ કહી શકે, એના પટેલો સમજાઈ શકે. કેમ કે પલ્લી શરૂઆત ક્યાંથી થાય છે, ત્યાં લાકડા લઈને ત્યાં શરૂઆત ત્યાંથી નીકળે, એના એક પહેલો ચોક, અને પછી ત્યાંથી નીકળે પલ્લી. બરાબર. ઓકે. તો ત્યાં કે રોકાઈ શકો ને તમે, તમારા પટેલો રોકી શકો, ભણેલા ગણેલા માણસો ભેગા છે. તમે આ પદ્ધતિ અપનાવો કે ભાઈ
આ ઘીનો બગાડ થાય. તમે અભિષેક કરો જે તમે કહ્યું ચમચી ઘી નું બધી વાત એ લોકો તો માનવા ત્યારે અમારા અભિષેક કરો છે મૂર્ખાઓ એમના તમને નવાઈ લાગશે એ ડફોડો પલ્લીના બદલે એમના ઉપર ઘી રેડે પાછા. હા એ મેં જોયું ને. એ પલ્લી ઘી રેડતા છે એ ડફોડો બુદ્ધિના બારદાનો એમની પર ઘી રેડે પાડે એ ઘી રેડે પછી પવિત્ર ગયા નહીં પવિત્ર થયા. એટલે આ નાલાયકો આ ઘી તમારા પલ્લી માટે લાવે તો પલ્લી પર એનો તમારા પરજન ઘી પેલા લોકો ખાય તમને શરમ ના આવી જાય એક માનવ થઈને માનવ ઉપર તમે અત્યાચાર કરો પેલા જે લોકો પર દબાણ કરી કે ગંદકી સાફ કરે એના રોડ કેવું ગંદુ લાગે પેલા લોકો તો શું ગંદકી સાફ કરતા એટલે એમનો બહુ ફેર ના પડતો હોય એ ગંદુ ખાતા હોય કે આ ટેવ પડી ગયું હોય. ના તમારી એ ભૂલ થાય છે બિચારા ગંદુ ખાતા નથી ખવડાવે છે આ લોકોને જે ઘી લઈને આવે છે ને એમને. આ તો બંધ કરો તો કોણ કે છે એમને એમ નથી કે તો હું સમજાવું તમને જે નીચે પડેલું ઘી લે છે ને એ બજારમાં વેચી આવે છે બરાબર અને એ બજારમાં વેચ્યા પછી અમદાવાદમાં હા અમદાવાદ નરોડામાં પડો ફરસાણ પડે છે એ ફરસાણ પર આપણે ખાઈએ છીએ. હા પણ એટલે કહેવા પડે એ જે લે છે ને ગરીબ લોકો એ ગરીબ ભલે કહેતા હોય આપણે પણ એ ખાતા નથી પોતે એમ કે ભલે ગરીબ છે વાલ્મીકી ક્યારે ઘીની નદીઓ વહેતા જોઈ છે ખરા? હા અમે એ જ ઘીની વાત કરી રહ્યા છીએ કે જે તમે ખાવામાં ઉપયોગ કરો છો. ગુજરાતમાં એક ગામ એવું છે કે જ્યાં ઘીની નદીઓ વહે છે સાથે સાથે સ્વિમિંગ પુલ પણ ઘીનો બનાવવામાં આવે છે. અહીં કોઈ વાત મજાકની નથી પરંતુ શ્રદ્ધાની વાત છે. કહેવાય છે કે ગાંધીનગર પાસે રૂપાલ નામનું એક ગામ આવેલું છે. આ ગામમાં વરદાય માતાનું મંદિર છે. પાંડવોના સમયથી જ અહીં એક પલ્લીની રચના કરવામાં આવે છે કે જે પલ્લીની અંદર લોકો ઘી ચડાવીને પોતાની માનતા પૂરી કરતા હોય છે. લોકોની માનતાઓને આસ્થા એટલી બધી વધારે હોય છે કે પલ્લીમાં ચડતા ઘીને કારણે આખા ગામમાં ઘીની નદીઓ વહેવા લાગે છે. હવે સવાલ થાય કે એટલું બધું ઘી આવે છે ક્યાંથી? તો જે પણ વ્યક્તિની માનતા હોય એ 5 કિલો 10 કિલો કે 15 કિલો ઘી માતાજીની પલ્લી પર ચડાવે છે અને પોતાની માનતા પૂરી કરે છે. આ રીતે ગામ આખું ઘીથી તરબોળ થઈ જાય છે. આ તો શ્રદ્ધાની વાત છે પરંતુ માતાજી આવી રીતે ઘીનો બગાડ કરવાનું ક્યારેય ન કહી શકે. હા શ્રદ્ધા પૂરી કરવા માટે આપણે પલ્લીમાં ઘી ચડાવવું જ જોઈએ પરંતુ આવી રીતે ઘીનો બગાડ કરવો એ યોગ્ય નથી. કહેવાય છે કે આ ઘી કે જે રસ્તા પર હેમખેમ પડ્યું હોય છે એને કેટલાક ગરીબ લોકોમાં વિતરણ કરી દેવામાં આવે છે. રસ્તા પર પડેલું આ ઘી ખૂબ જ ગંદા સ્વરૂપમાં હોય છે જે ખાઈને ઘણાના સ્વાસ્થ્ય પણ બગડી શકે છે. માતાજીની શ્રદ્ધાનો સવાલ છે તો આપણે જરૂરથી પલ્લીમાં ઘી ચડાવીને આપણી માનતા પૂરી કરવી જોઈએ પરંતુ આવી રીતે ખરેખર ઘીની નદીઓ વહેડાવી ન જોઈએ અને તેમને બાળકોના પોષણ આપવા માટે ઉપયોગમાં લેવું જોઈએ. સદીઓથી આ પ્રથા ચાલી રહી છે તેની સાથે લોકોની આસ્થા જોડાયેલી છે અને આસ્થા ખરેખર સાચી પણ છે પણ ભગવાન જ કહીને ગયા છે અને આપણા શાસ્ત્રોમાં પણ લખ્યું છે કે અન્નનો બગાડ ક્યારેય કરવો ના જોઈએ. એ ખરેખર ભગવાન જ છે. અહીં ઘીનો બગાડ આપણે ચોખ્ખો જોઈ શકીએ છીએ તો ખરેખર આ બાબતથી આપણે થોડુંક જાગૃત થવું જોઈએ. ગુજરાતમાં આજે પણ 10% પણ વધારે લોકો કુપોષિત છે અને કુપોષિત બાળકોનો જન્મ પણ થયા રાખે છે. માતાને ચડાવવામાં આવતા ઘીથી ઘણા બાળકોને પોષણ મળી શકે એમ છે તો આવા ઘીનો ઉપયોગ ગુજરાતમાં કુપોષિત બાળકોને પોષણ આપવા માટે કરવો જોઈએ. આ બાબતે તમારું શું માનવું છે? કોમેન્ટમાં જરૂર જણાવજો. સમાજ છે પણ એ ખાતા નથી પોતે એ વેચે છે. એના સગાવાળા મોકલાવે થોડું ના એ બધી વાત ખોટી છે. એ પૈસા જે આવે ને એમાંથી નવું ખરીદે છે ચોખ્ખું ખરીદે છે. હા પણ આ વેચે છે બિસ્કિટની બેકરીમાં. આ મોટા મોટા વેપારી છે ને ફરસાણ વાળા ને મીઠાઈ વાળા અને આપણો બધું ખવડાવે છે પછી એમ કે લોકો કે ભાઈ અમારું ઘી બહાર ના જાય કોઈ બીજું ના ખાય આખું ગામ ખાય છે. આખું ગુજરાત ખાતું હશે. આખું ગુજરાત એટલે આ શું આ શ્રદ્ધાની વાતો છે અને હવે જે નવા માણસો આવે ને ભણતર ઓછું જે ઓછા ભણેલા એમાં એટલા સંડોવાયેલા છે. અભણ માણસો કરે એવું નહીં ભણેલા એટલા જ જવાબદાર છે. એક હસમુખભાઈ શાહ કે હતા અચ્છા એ તમારા જેવા વિચાર ના હતા પણ એકલા પડતા હતા. એમણે કે ક્રાંતિકારી આ બધું બંધ કરો આ શું કામ કરો છો? તમારે શું ભણેલા પલ્લીમાં માનતા ના માનતા બધા રૂપાલમાં આવે પલ્લીના દિવસે એટલા મળે કે આખું ગામ ભેગું થાય. બરાબર છે દિવાળી જેવું. શું થાય કે બધા મળવાની આમ તમે આખું વર્ષ મળી ના શકતા પણ બધા ભેગા થઈને તમારા ગામના બધા માણસો મળી શકો. જૂના માણસો હોય નવા હોય તમારા કુટુંબ ના હોય કે ગામ ના હોય બધાને એક કામે મળી શકાય. એટલે ફોરેન થી બી લોકો ઘણા આવતા હોય એટલે મળવા માટે લોકો ઘણી વાર હું તો માનતો જ નહીં આ દિવસ હું તો નાસ્તિક માણસ છું બરાબર પણ મારે જવાન એટલે ગામમાં ભેગા થતા આપણને ઓળખે ભાઈ આ લોકો છે મારું કામ હતું એમને મારું કામ હોય મારા એમનું કામ હોય. સાચી વાત એ રીતે એના મારી મામી પપ્પા હોય એટલે મારે જવું પડે. બરાબર બાકી હું તો એમાં માનતો જ નથી બિલકુલ. ના બરાબર છે સાચી વાત છે અને સ્વચ્છતા રાખે તો આપણે હું તો આ લોકો સમજાવું છું કે તમે આ વસ્તુ જ મારા કુટુંબ વાળાને બીજા લોકોને મારા ઘણા મિત્રો છે એમને બી સમજાવું 4-5 કન્વિન્સ બી થાય પણ એ લોકોની માઇનોરિટી હોય સાહેબ સમજો એકલા સત્તામાં માઇનોરિટી નું કશું ના ચાલે. ના થાય સાચી વાત છે.
પણ તમારો પ્રયાસ સરાહનીય છે અને ધીરે ધીરે સફળ થશે. મારું માનવું આ લોકો જે પ્રયોગ કર્યો એવું આ મગજમાં થોડું ઉતરે આ લોકો, પણ ટ્રસ્ટીઓની જવાબદારી બને છે. ટ્રસ્ટીઓ કરે ને તો ભીડ પડે. કોશિશ કરો. કેટલા નીતિનભાઈ સિવાય બીજા કોણ કોણ ટ્રસ્ટી છે? હું તો જતો નહીં મંદિરમાં, કોઈ મંદિર જતો એટલે મને બધું ખબર નથી. મને નીતિનભાઈ સિવાય બાકીના ટ્રસ્ટીઓના નંબર જો મળી જાય તો હું બધા સાથે વાત કરું. બીજા સારા માણસના નંબર મને જેટલા મળે રૂપાલ ગામના, મારે નંબર જોઈએ છે તો હું બધા સાથે ફોન પર વાત કરીશ. એ ટ્રસ્ટીઓના નંબર મળે તો હું ટ્રાય કરું. હું તો ગામમાં મારો કોન્ટેક્ટ બહુ તો વર્ષમાં એકાદ વખત જતો હોય. બરાબર છે. મારે તો મારું ટચમાં નહીં. તારું તો સ્કૂલનું પેલું હતું, પેલું શું છે પેલી જે બધા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જે હોય ને એમાં એ પછી એમ શું થયું કઈ વાંધો નહીં આપણે. પણ એ આમાં શું ઘણા ડોક્ટરો ગણેલા બી તમે એમના હમણાં અભણ માણસો ભણેલા બી એટલા જ એ છે અને એમને બી ગૌરવ થાય કે આપણું ગામમાં એટલે નદીઓ વહી જાય છે. તમે સુધરો આ ગામમાં લોકોને ઘી ખાવા મળતું. અને નવીનની વાત છે કે ડુપ્લિકેટ ઘી વેચાય છે પાછું. હા સાચી વાત છે. પ્યોર ઘી નથી વેચાય, ડુપ્લિકેટ દર વર્ષે પકડાય છે. સાચી વાત છે, સાચી વાત છે. દર વર્ષે પકડાય છે. અહીંયા અઠવાડિયામાંથી 50 ડબ્બા પકડાય, 50-100 ડબ્બા ટ્રક પકડાય છે. પછી બધું વિજિલન્સ આવી ગયું, ચેક કરે છે બધું, પણ એ ડુપ્લિકેટ વેચવા માતાજી એમને તો શું કરતા નથી. એ લોકો સત્યની વાત કરતા સાત ને બાદ બધી. તો તમારા 50 કરોડ કે 30 કરોડ સમજો 50 કરોડ વધારે 30 કરોડ નું ઘી વપરાય અત્યારે મોંઘવારીમાં, તો 30 કરોડમાં ગામ ચાર્જ કેવું થઈ જાય. હું તમને અહીંયા પેલું તલોદ ની બાજુનું ગામ છે, નામ પૂંછરી. પૂંછરીમાં આખા ગામમાં સીસીટીવી કેમેરા મૂકે છે સરપંચજી. અચ્છા. હા, આખા ગામમાં આરસીસી રોડ. ઓ અચ્છા, એટલે આ એક વિકાસ કરે છે એ માણસ. એ ગામ એવું છે કે આખા ભારતમાં પહેલું ગામ હતું. નરેન્દ્ર મોદી બેને દત્તક લીધું. ઊંડીનામાં પેલું ઇન્ટરનેશનલ નેશનલ એવોર્ડ બી મળ્યો છે અને ફોરેન થી બી લોકો જોવા આવ્યા છે. ગામમાં આરસીસી રોડ, દરેક ગામમાં સંડાસ બાથરૂમ એને નરેન્દ્ર મોદી પછી શરૂ કરી. પહેલા એને સંડાસ બાથરૂમ દરેક ગામમાં અને ઘરમાં. કોઈનું ઘર તમે ગરીબ હો તો મફત બની આપવાનું, પૈસા ધરો તમે જાતે બનાવો. દરેક ઘરમાં સંડાસ બાથરૂમ. ગામમાં તમને એટીએમ માં પાણી મળે, મિનરલ વોટર. અચ્છા. ₹1 એક ગ્લાસ કે એક ડબ્બું મળે, 20 લીટર 10 લીટર 20 લીટર ₹5. એને ગામ બનાવ્યું સરપંચ છે. એવું ગામ એક સુરત બાજુ બનાવ્યું છે. એને તો ગામમાં કોલેજ ને ગાર્ડન ને બાર્ડન ને સ્વિમિંગ પુલ બધું બનાવ્યું છે સરપંચ. બરાબર, આવા વિકાસશીલ માણસો બી છે. જે પૈસા આવે ઇન્કમ થાય એનું એ લોકો. હવે આ ગામમાં એટલા 8 કરોડમાં તો ગામ એટલું બધું ઊંચું આવી જાય ને કે પૂંછડીમાં તો આવી ધાર્મિક વસ્તુ થતી નથી. બરાબર નથી હોતી. તો પૂંછડીનું નામ ઇન્ટરનેશનલ કેમ બની ગયું કે વિકાસના લીધે. વિકાસથી ખરેખર આ ચાવડા સાહેબ છે ને અહીંયા, ભરતભીસિંહ ચાવડા છે ને અહીંયા સરપંચ, એમના વાઇફ જે છે. હા, એ પણ છતાં પણ એ તો ભગત છે ને, એ ન તો મંદિર જ છે. નહીં, ભગત હોવું જરૂરી છે, ભગત થવું જ બરાબર છે, પણ ઘીનો બગાડ તો એમને પોતે એટલો સમાન એટલું તો શીખવું જોઈએ ને કે ભાઈ માતાજી માટે બરાબર છે. માતાજીના જે અભિષેક કરીએ ઘી ઉપર, એની પર ચાલીએ તો માતાજીનું અપમાન ના થયું કહેવાય. જે ઘી એવું કેમ મગજમાં છે? અમને આ પરંપરા ચાલતી આવી. આ પરંપરામાં શું લોકો તર્ક નથી વિચારતા. પહેલા ભૂતકાળમાં અભણ માણસો થોડું ઘી અભિષેક કરતા હતા. પેલા ચાંદીની પલ્લી કાઢો, ચાંદીની પલ્લી મોટી કાઢ કેમ કાઢતા નથી? કાઢો, મોંઘી પડે. ખરી વાત છે. પરંપરા હતી, સોનાની પલ્લીની પરંપરા ઘણી બધી બદલાઈ છે. બધું ઘણું બધું બદલાયું છે. તો એ પ્રમાણે આને બદલાવું જોઈએ. ઘીનો વેસ્ટેજ થાય. તમે જે બહુ સરસ મેં જોયું મેં આખું વિડીયોમાં, બરાબર, તમે તાવડો બનાવ પાઇપ મૂકીને જે બનાવો તમે પોતાના ઘરથી બનાવવાનું કરો તો રૂપાલ ને પૈસા નથી, ધરખમ પૈસા છે કે પૈસા નથી એવું, પણ ગામના વિકાસમાં કઈ ખર્ચો નથી એમને. એકચ્યુઅલી બાનું એ લોકોને બાનું ના રહી જાય ને એટલા માટે મેં કીધું હું મારા ખર્ચે કરીશ. બાકી રામ મંદિર તો બધાના પૈસે બન્યું છે, પણ એકવાર ઈચ્છા ધરાવે કે અમારે બનાવવું છે તો એમની ઈચ્છા નથી કે ભાઈ અમે પૈસા ખર્ચ્યા, હું ખર્ચીશ. અરે દુનિયા. જય વરદાઈ માતા. હું રાધેશ્યામ રૂપાલ પલ્લી. હું ઘણા ટાઈમથી પ્રયત્ન કરી રહ્યો છું કે રૂપાલનું ઘી કઈ રીતે બચાવવું એ બાબતમાં. તો મારી પાસે હવે 2 રીતે પ્રોજેક્ટ બતાવી જવાની શક્યતા છે. એક કોમ્પ્યુટર દ્વારા 3D મોડેલ દ્વારા, અને બીજું છે થર્મોકોલથી મેં એ પ્રોજેક્ટને 3D બનાવવા પ્રયત્ન કરેલો છે. તો કોમ્પ્યુટરથી પહેલાં સમજીશું આપણે કઈ રીતે કરીએ છીએ. આ મારું લેપટોપ છે અને હું એની પર કામ કરીને બતાવીશ. આ જે દેખાય છે તે ગામનો ચોક છે માની લો. અત્યારે આપણે, અને આ પલ્લી છે, ઉપરનો વ્યૂ છે, અને આપણે ટોપ વ્યૂ કહીએ છીએ. આ પલ્લી દેખાય છે એ લગભગ માની લો કે આ જે છે તેનાથી 6 ફૂટ બાય 6 ફૂટની હશે માની લો, અને ટોટલ ફૂટ 8 બાય 8ની હશે માની લો. અને આપણે પલ્લીને આપણે દેખાતી બંધ કરી દઈશું.
લખ્યું છે એ પ્રમાણે માની લો આ રૂપાલપલ્લી ગામના 27 ચોકમાંનો એક ચોક છે અને હવે આ એનો પૂરેપૂરો વ્યૂ બતાવ્યો છું. મારો પ્રયત્ન એવો છે કે જે આ ગોળ આકાર મેં બનાવેલો છે એને આપણે તોડી નાખવાના છીએ. એટલે કે આ લખ્યું છે એ પ્રમાણે સિમેન્ટનો સીધો સપાટ રોડ તોડી નાખવાનો. કેટલો? તો આ જે રાઉન્ડ જેટલો આકાર દેખાય છે તેટલો તોડી નાખવાનો. હવે તોડ્યા પછી શું થશે? આ છે ગામનો ચોક, 4 રસ્તા. બની શકે કોઈક વાર ગામમાં 3 રસ્તા પણ હોય, 2 રસ્તા જ હોય, 4 રસ્તા ના પણ હોય. હવે આ જ રસ્તાને આપણે 3Dમાં જોઈશું, એટલે કે પર્સપેક્ટિવ વ્યૂ. તો એ આ રીતનો દેખાશે. બરાબર. ફરી પાછા ટોપ વ્યૂમાં આવી જઈએ છીએ. આ આપણો ટોપ વ્યૂ છે. આ જે લખ્યું છે એ પ્રમાણે આ ભાગને આપણે તોડી નાખવા માંગીએ છીએ, જેની સાઈઝ છે 20 ફૂટનો વ્યાસ. એટલે કે આ છેડેથી આ છેડે 20 ફૂટ અને ઊંડાઈ સેન્ટરમાં ઊંડાઈ 6 ઇંચ. એટલે આ છેડેથી અહીંયા વચ્ચે 6 ઇંચ જેટલી ઊંડાઈ રાખવી. 6 થી 10 પણ રાખી શકાય, પણ અત્યારે ગણતરી 6 ઇંચની રાખીએ છીએ. હવે માની લો કે આપણે આને તોડી નાખ્યું. એટલે આપણે આ તોડી નાખ્યું એટલે કે એને 3Dમાં જોઈશું તો એ આવું દેખાશે, તૂટેલું, કંઈ જ નહીં હોય, તૂટી ગયો. બરાબર. હવે આપણે એને ટોપ વ્યૂમાં પાછા આવી જઈએ. તોડ્યા પછી આપણે ત્યાં તાવડી જેવો આકાર આપવા માંગીએ છીએ. એટલે કે આ તાવડી આકાર બની ગયો અને એને આપણે 3Dમાં જોઈશું એટલે વધારે ખ્યાલ આવશે કે તો એ તાવડી જેવો આકાર આ રીતે નીચે લબડતો હશે અને ત્યાં એક પાઇપ લગાવશું. આવી રીતે ખ્યાલ આવી જશે કે હવે મેં પાઇપ લગાવી છે અને ક્લોઝઅપ પણ બતાવીશ કે ભાઈ આ તાવડી એટલે કે રોટલી બનાવવાનું, ભાખરી બનાવવાનું, રોટલો બનાવવાનો જે આકાર આવે છે એને આપણે તાવડી કહીએ છીએ. અને એને ઉપરથી પણ જોઈએ તો આવી રીતે એનો આકાર કાણું પાડેલું છે વચ્ચે અને આવી રીતે એને આ 4 ચોકમાંથી એને જોઈ શકાય. હવે પલ્લીજીને લાવી દઈએ આપણે. તો આ પલ્લીજીને આવી રીતે વચ્ચે મૂકી દઈએ અને તાવડી જેવો આકાર હોય તો, અને ગમે એટલું ઘી અભિષેક કરો પલ્લીજી ઉપર, પણ એ ઘી આ તાવડી આકારના કારણે પાઇપ વાટે આપણે એને જ્યાં લઈ જવું છે ત્યાં આ પાઇપ વાટે એને ઢાળના કારણે અંડરગ્રાઉન્ડ આ બધું કામ કરેલું હોય તો એ ઘી એ ટાંકીમાં પડશે જ્યાં આપણે લઈ જવું છે. હવે તમને થાય કે આ ખાડો ગામમાં વચ્ચે કરીએ, ચોક વચ્ચે ખાડો કરી દઈએ, આવો તાવડી જેવો આકાર કરી દઈએ, પછી વાહન વ્યવહાર કેવી રીતે ચલાવવાનો? તો એનો રસ્તો એવો છે કે પ્રસંગ પતી ગયો માની લો અને પલ્લીજી નથી, હવે ઘી બધું જતું રહ્યું અને બીજા દિવસે તમે એને બરાબર સાફ કરો. અચ્છા, આ તાવડીમાં જેમ બાથરૂમમાં ટાઇલ્સ લગાવેલી હોય છે એ રીતે ટાઇલ્સ પણ લગાવેલી હશે અને એ ટાઇલ્સ લગાવ્યા હોય એટલે આપણે બરાબર સાફ કરી શકીએ. આને બરાબર સાફ કરીને, આની પાઇપ બધું સાફ કરીને એની ઉપર આ ટાઈપનો જે પેવેલ્સ આપણે તમે જોયા હશે કે ફૂટપાથ ઉપર પેવેલ્સ લાગેલા હોય છે, જેથી એ જગ્યાને આપણે રોડની સરફેસ ટુ સરફેસ ગોઠવી દઈએ. એટલે જેથી જેમ ગામમાં બમ્પ હોય છે, સ્પીડ બ્રેકર હોય છે, એવી રીતે આ ખાડો હતો પણ ખાડાને આપણે પૂરી શકીએ છીએ. આવી રીતે બમ્પ તો આવવાનો જ છે, બમ્પને તમે કશું જ નહીં કરી શકો, જે સ્પીડ બ્રેકર છે એને, પણ આપણે આને પૂરી શકીએ છીએ અને 12 મહિના સુધી તમને અહીંયા ખાડા જેવું લાગશે જ નહીં. દુનિયા પૈસા ખર્ચવા તૈયાર છે. 50 કરોડ બચાવવા માટે જો 20 લાખ ખર્ચો થાય તો સાહેબ કરવો જોઈએ. અને ગામને તો આ ગામને તો છે ને આપણે ગૃહમંત્રી ખરા ને અમિત શાહજી, હા અમિત શાહ દત્તક લીધું રૂપાલ. હા, દત્તક લીધું બરાબર છે સાહેબ, પણ એ પલ્લીના દર્શન કરવા નથી આવતા. એ આડા દિવસે આવે છે, પલ્લી મંદિરના દર્શન પણ કરે, પણ પલ્લીના દિવસે હજી એક પણ જો મુખ્યમંત્રી નહીં આવ્યા હોય, તમે તપાસ કરી કરજો. પલ્લીમાં ભીડમાં આવો ને, ભીડમાં આવો તો એમની ના સવાલ કલેક્ટર જેમ ભીડનો પ્રશ્ન નથી સાહેબ, એ એટલા માટે નથી આવતા કે અહીંયા અપમાન થાય છે માતાજીનું. જે ઘી ઉપર ચાલવું એટલે માતાજીનું અપમાન, અન્નપૂર્ણા માતાનું અપમાન, ગૌ માતાનું અપમાન, એટલા માટે નથી આવતા. બરાબર. પણ એ તો ઘીમાં ગામમાં ફરતો મંદિરમાં સીધું આવે તો ત્યાં તો પછી જુઓ. હાજી. ચોક પૂરો થાય, છેલ્લો ચોક. હા. દરબારના આગળ છેલ્લો ચોક છે, દરબાર દરવાજે, બરાબર. હાજી.
પછી ઘી ઢોળતો નથી, પછી ઘી મૂકતો જ નથી, એટલે પછી તો ઘી આવવાનું છે ને બીજે ઢોળવાનું. નથી આવવાનું, બરાબર છે. 1 કિલોમીટરના છેલ્લા 1 કિલોમીટરના પોણા કિલોમીટરના રસ્તામાં ઘી ઢોળાતું નથી ઢોળાતું, બરાબર છે. ચોક્કસ. એ તો મિનિસ્ટર થોડા ગામમાં આવે, ગામમાં એમ મંદિરમાં આવવાનું છે, આજે ઘી ઢોળાતું નથી. આજે હું કહી રહ્યો છું ને મને ત્યાંથી જાણવા મળ્યું, પવિત્ર યાત્રામાં ખરું ને ત્યાંથી મને કીધું. હું હમણાં ગયા સોમવારે ત્યાં હતો, મને કીધું કે જો તમે એક પણ મુખ્યમંત્રી છે ને ગામમાં નથી જતા પલ્લીના દિવસે. દર્શન કરવા જાય અલગ વસ્તુ, માતાજીમાં શ્રદ્ધા બરાબર છે, પણ પલ્લીમાં જે ઘીનો અભિષેક થાય છે, જે માનતા નથી, જે બગડી જાય છે, કાદવ થઈ જાય છે, એટલા માટે એ સમજતા નથી. બાકી મુખ્યમંત્રીઓ પ્રયત્ન કરી ચૂક્યા છે, આનંદીબેનને બધા પ્રયત્ન કરી ચૂક્યા છે, પણ ગામ એકનું બે થવા તૈયાર નથી, તો એટલા માટે એ લોકો જતા નથી. ગામ જ એવું છે. એટલે નીતિન પટેલ તો ઘણી વખત હેલિકોપ્ટર લઈને આવ્યા હતા રૂપાલમાં. અચ્છા. આખું હેલિકોપ્ટર ઉતાર્યું છે, મંદિર બનાવે છે, આખું બ્યુટિફિકેશન કરે, તળાવ બનાવે છે, મંદિર બીજું મંદિર. હા, એ મંદિર બનાવ્યું પેલા હતું, એનાથી લગભગ 2.5 ગણું મંદિર ઊંચું બનાવ્યું છે. ઊંચું બનાવ્યું. તમે એકવાર રૂપાલમાં ગયા તમે? ના, હું બે વખત ગયો છું, પણ 19 મહિના પહેલા. ના, અત્યારે તમે જાઓ તો અત્યારે તો ઘણો બધો સુધારો થઈ ગયો છે. હા. નીતિન પટેલે અમિત શાહે દત્તક લીધા, ઘણો બધો બધા વિકાસ થયું છે. મંદિર બી આખું બ્યુટિફિકેશન થાય, પાટણ નદી. બરાબર પણ છે. એ મંદિર નામે પણ એમાં શું છે, મંદિર ભલે તમે મંદિર જો આ જે પટેલ લોકો છે ને, તમે જે પટેલ લોકો, સ્વામિનારાયણ લોકો, એ લોકો મંદિર તો બનાવે છે, પણ શિક્ષણ ધામ બનાવે જોડે. હા, સાચી વાત છે. હવે એ લોકોના મંદિરમાં ક્યાં આવું બગાડ થાય છે? તમે ઉમિયામાં માનતા હોય જેવી માનતા હોય, ઉમિયામાં ને? ના, ઉમિયામાં પણ એક પણ જગ્યાએ બગાડ મેં નથી જોયો ક્યાંય. બગાડ થતો જ નથી. અને નવાઈ તો લાગે છે પટેલોમાં. મારા તો ઘણા પટેલ મિત્રો છે બધા, હું તો ઘણી એમના ત્યાં જતો હોય છે, તો એ ત્યાં અમુક પટેલો તો નક્કી કરે છે, જે મહેસાણામાં ને જે ઉમિયાની આજુબાજુ પટેલો છે, એ લોકોએ તો લગ્નમાં ખર્ચો જ નહીં કરવાનો, ઉમિયા મંદિરે જવાનું, 10 જણા તમારા, 10 જણા કન્યા પક્ષના, અને કન્યાની માએ કે વરની માએ ગરણા નહીં પહેરવાના. અચ્છા, સમય પ્રમાણે ગરણા પેલા એમના એટલે ગરણા નહીં, પણ ત્યાં મંદિરમાં જે પ્રસાદ મળે એ જ ખાવાનો બધાએ. અચ્છા. અને ત્યાં સાદી વિધિ લગ્ન, મંદિરના સાક્ષી લગ્ન કરવાના. બહુ સરસ. એટલે બદલાવ લાવવાની જરૂર છે. આવી રીતે સમય બદલાય પ્રમાણે, સમય પ્રમાણે આપણે પણ ચાલવું પડે. એટલે પણ આ રૂપાલમાં થતો નથી ને, પ્રોબ્લેમ એ છે ને. પણ એના માટે છે ને, હવે સમજો કે મેં અત્યારે અભિયાન ચલાવ્યું છે, બરાબર, 19 મહિના થયા મને. મેં તમને આજે એટલા માટે ફોન કર્યો કે હું મારી પાસે જેટલા નંબર સેવ હતા ને, જે સોશિયલ મીડિયાના કામ કરી રહ્યા છે થોડાક, પણ એ લોકોને એવું કહેવા માંગતો હતો કે મારા મેસેજને તમે જેટલો બને એટલો ફોરવર્ડ કરી આપો, જેથી 107 દિવસ પછી પલ્લી ઉત્સવ થવાનો છે. જો આ અત્યારે મહેનત નહીં કરીએ તો કાદો કીચડ થઈ જશે 50 કરોડના ઘીનો. ના, મેં તો તમારા એક ગ્રુપ ને અમારા. હાજી. ગુજરાતમાં મોકલી દીધું સાહેબ, ગુજરાતમાં મોકલી દીધું. બહુ સરસ. પણ આજનો મેં મેસેજ છે ને, સમજતા તમે આ તો હું છે મારા ગામમાં પેલા ભાઈઓ રહેતા હોય, આ લોકો છે ને, આ લોકો અંધશ્રદ્ધાળુ છે ને, પછી એ હુમલો કરે. એ લોકો વિરોધ કરે છે, એમની ઉપર ગામમાં રહેવું અઘરું પડે. હા, રાઈટ. મારી ત્યાં મર્યાદા નડી જાય. હું વાત કરું ખરો, હું મને ના ડર લાગે, હું અમદાવાદ જતો એટલે. બરાબર. પણ આ લોકો શું પછી તો ભાઈ તમારો ભાઈ કેમ આવો, તમે આ કેમ કરો છો મંદિરમાં, ત્યાં એ બધું હેરાન કરે. આ લોકો એમ કે એમને એ લોકો બી ના માનતા હોય, પણ એમના પરાણે આ લોકો વિરોધ કરવા જતા હોય, એમનું 5-6 જણનું કોઈ, કેમ કે પણ એમના વિચારો એવા હોય, પણ છતાં એમનું ના ચાલે, કેમ કે પેલા લોકો બહુ મતીમાં એટલે. પણ એમને હું સમજાવું કહું છું કે તમે તમારા ગ્રુપમાં જેટલા સમજાવો કે આ લોકો આવું કરે, એના કરતા મોડીની વાત કરો. આ વિડીયો બી મેં મોકલાયો, ગ્રુપમાં બી મોકલાયો, ઘણા બધાના લગભગ ઓછામાં ઓછા 500 જણા જેટલું જોયું હશે, 5-6 ગ્રુપમાં મૂક્યો એટલે. ઓકે. બહુ સરસ. એટલે એમના જે મિત્રો રૂપાલમાં રહેતા જે ફ્રેન્ડ હોય એ લોકોને મોકલાવે ને. એટલે તમારું કામ તો મેં શરૂ કરી દીધું. હું સલાહ જોતો જ નથી. ના, સરસ. પણ હું તમને છે ને, મારી પાસે મને વિડીયો મોકલાય, મારા ગામ વાળા જ મોકલાય એ બી. અચ્છા. એટલે એમને પછી મેં કહ્યું તમે વિડીયો મોકલાય. ભાઈની સાથે મારા 2 વર્ષ પહેલા વાત બી થઈ છે, 1-1.5 વર્ષ પહેલા. અને એમાં સારું કામ કર્યું. તમે બી તમારા મિત્રોને જે ગ્રુપમાં આવો, તમારા સાથેના મિત્રોને, તમારા સગા સભ્યોને આ વસ્તુ મોકલાવો અને એમને કહો કે આ બધું તમે પ્રચાર કરો અને પ્રયત્ન કરો. બરાબર. સરસ. અચ્છા, મારી એક ઈચ્છા છે કે તમે, ના સર, મારી એક ઈચ્છા છે, મારું એક ગ્રુપ બનાવ્યું છે મેં. એ એટલા માટે બનાવ્યું છે કે એમાં મારો મેસેજ મૂકું ને, એ બધા લોકો પોતપોતાની રીતે ફોરવર્ડ કરી શકે. એટલે કે હું છે ને એ કર્યો, પણ તમારો મેમ હશે ઓટોમેટિક તમારા મેસેજ આવી જાય, એવું કે ઓટોમેટિક સિસ્ટમ છે કંઈ? એ આવી છે, એ ગ્રુપ જ. અને બીજું છે કહેવાય ને કે, એને હું તમને સમજાવું. પહેલાં તમને ગ્રુપમાં લઈશ, જેથી છે ને હું થોડો મેસેજ ઉમેરીને મેસેજ લખું છું. આજે મેં મેસેજ ઉમેર્યો છે, હું તમને પહેલાં પર્સનલમાં નાખું છું આજે. એ વાંચી લેજો, બહુ ઉપયોગી મેં કર્યું છે. પ્લાન A અને પ્લાન B થોડું લખ્યું, જેથી ભવિષ્યમાં કોઈના પાસે આ વિડીયો જાય ને મારો, તો એ વાંચી લે અને એને લાગે ના ફોરવર્ડ કરે, પોતે પણ મનથી પણ ફોરવર્ડ કરે.
તો તમારે મેં મેસેજ તો ફટાફટ આવી ગયા. મેં જો મેસેજ કર્યો ને એમ ઓટોમેટિક મેસેજ 2-3 આવી ગયા છે. અચ્છા, અચ્છા. આ તમારો આનો એ પ્લાન નો ના તમે પ્લાન કર્યો તે જે બતાવે બધું એ બધું આવી ગયું મારી પાસે. એમ તો તમે એનો મતલબ કે મારા ગ્રુપમાં હશો એનો મતલબ, તો મને એ યાદ નથી. તમે ગ્રુપમાં જ છો, તમે ગ્રુપમાં મને મૂક્યો જ છે. ગ્રુપમાં ઓકે તો બસ છો તમે તો એક મિનિટ હું જોઈ લઉં. એટલે એ ગ્રુપમાં જે મેસેજ મૂક્યો તમે જોઈ લેજો, કદાચ આવ્યો છે મારો મેસેજ. હા અચ્છા એવું છે. મારો નંબર તમારો સેવ નંબર છે જેને મારો નંબર આવ્યો છે તમારી પાસે. બરાબર છે, ઓકે હું ચેક કરી લઉં. પણ આ તમારો બીજો નંબર લાગે છે, તમારો ગ્રુપ હા. સેવ છે મારી પાસે. હા એ બીજો નંબર છે ને, એ હમણાં હું વાપરતો નથી હવે. હા તમારો મારા 2 નંબર છે, પણ હવે શું છે 2 નંબર વાપરવા અને બધા ઉપર વાતો કરવી અઘરું પડે છે મને, એટલે મેં પછી એક જ ફોન કરી નાખ્યો. આ જય વરદાની માતા. હું રાધેશ્યામ રૂપાલપલ્લી. ગુજરાતનું એક એવું ગામ જ્યાં ચોખ્ખા ઘીની નદી વહે છે તેમ બોલવામાં આવે છે, પણ ખરેખર ઘી અભિષેક પછી સોના જેવું ઘી ખાવા લાયક પણ રહેતું નથી, પણ કાદવ કીચડ થઈ જાય છે. રૂપાલ ગામના વરદાઈ માતાના મંદિરની બહાર કોઈને ભીખ જ માગવા ના બેસવું પડે. ઘીની નદીમાંથી ઘી વેચીને બધા જ રૂપિયાવાળા બની ગયા હોત. ગાય અને ભેંસની પણ જરૂર ના પડત. નદી એને કહેવાય જેમાં ડૂબકી ખાઈ શકાય. જેમ ગંગા, કાવેરી, ગોદાવરી, યમુના, નર્મદા, કૃષ્ણ, બ્રહ્મપુત્રા, સરસ્વતી નદી ભારતની મુખ્ય નદીઓ છે. આમ ઘીના ટ્રેલર ખાલી કરવાથી નદીઓ બની શકતી હોત તો પાણીના ટેન્કરો ખાલી કરી દરેક ગામમાં એક નદી બનાવી દઈએ તો પણ પાણીનો પ્રશ્ન સોલ્વ થઈ જાત. મને તમારી મદદની જરૂર છે. મારો હેતુ પલ્લી પર ઘી અભિષેકનો વિરોધ કરવાનો નથી, પણ અભિષેક થયા પછી ઘીનો કાદવ કીચડ થાય છે તેને બચાવવાનો છે. પર્યાવરણ, સામાજિક પછાત સમાજનું સ્વમાન અને ઘી બચાવવાનો છે. પલ્લીનું ઘી રોટલી પર ચોપડવા જેવું શુદ્ધ રહે તો સોનામાં સુગંધ પડે. જે ભક્તો રૂપાલ ગામમાં ઘી અભિષેક કરવા આવે છે તેમને કહેવા માગું છું કે મારો પ્લાન એ રૂપાલ ગામના ચોકમાં તાવડી પ્રોજેક્ટ એટલે કે 20 ફૂટ વ્યાસ 6 ઇંચ ઢાળવાળો આરસીસી તાવડી અને બાથરૂમની જેમ અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન નેટવર્ક બનાવી શકીએ તો 50 કરોડ રૂપિયાના દાનમાં આવેલા શુદ્ધ ઘીને પરંપરાગત પલ્લીમાં ઘી અભિષેક પછી પણ બચાવી શકાય. ઘી માતાજીનો પ્રસાદ છે. ઘી થાળીમાં શોભે, જમીન ઉપર શ્રદ્ધાળુના પગ, બૂટ, ચંપલ નીચે નહીં. પ્રસૂતા બહેનોને, કેન્સરના દર્દીઓને, કુપોષિત બાળકોને વૃદ્ધાશ્રમમાં, આંગણવાડીમાં ઘણા દિવસો સુધી પ્રસાદીના ઘીનો શીરો બનાવીને ખવડાવી શકાય. મારો પ્લાન બી, ધારો કે રૂપાલના સ્વયંસેવકો આગેવાનો મારો આ પ્લાન તાવડી પ્રોજેક્ટ ના બનાવવાની મંજૂરી આપે તો કહેવા માગું છું જે ભક્તો રૂપાલ ગામ આવી રહ્યા છે, જે શ્રદ્ધાળુ રૂપાલ ગામમાં માતા વરદાયિનીની બાધા રાખીને ઘી અભિષેક માટે આપવા આવે છે તેમણે કહેવું છે કે ઘી અભિષેક કરવા આપો, પણ સાથે ભાવ રાખો કે ઘી અભિષેક થયા પછી ઘી કોઈની રોટલી પર ચોપડવા જેવું શુદ્ધ રહી શકે. જો ગામમાં તાવડી પ્રોજેક્ટ 2024ની પલ્લી પહેલાં બની ના શકે તો તમારી માનતાનું 2 ચમચી જેટલું ઘી અભિષેક માટે રૂપાલ લાવશો. બાકીનું ઘી તમારા ગામમાં કોઈ ગરીબને આપશો, પણ કાદવ કીચડ કરવા રૂપાલના પલ્લી મંડળને ના આપશો. માતા વરદાયિની રાજી થશે, આશીર્વાદ પણ આપશે, અભિષેક પણ થાય અને ગરીબને પોષણ પણ મળે, ગરીબના આશીર્વાદ પણ મળે. મિત્રો, મારે આ 10 લાખ લોકો સુધી મેસેજ પહોંચાડવો છે. સોશિયલ મીડિયાનો જમાનો છે. મારો મેસેજ તમને સારો લાગે, મારા વિચાર તમને સારા લાગે તો તમારા ફેસબુક, વોટ્સએપમાં ફોરવર્ડ કરશો. મારો ફોન નંબર 7016159450 અમદાવાદ. નમસ્તે. જય જય વરદાઈ માતા. ફોન ચાલુ રાખું છું. આજે વાત કરું છે. હા, હાલ આપણે વાત કરી છે ને એ જ ફોન તમે હવે રાખજો મેમરીમાં. જ્યારે પણ મને ફોન કરવો હોય, જાણ કરવી હોય, કંઈક ગાઈડલાઈન આપવી હોય મને, તો આ નંબર ઉપર જ કહેજો. પેલો નંબર છે ને મારો એ હાઈડ છે, બહુ જરૂર પડે ને તો જ.
ના કઈ વાંધો નહીં, આ નંબર સેવ કરી લઉં છું. હા જી, અને હા. કોઈ એવું હશે કોઈ બી જે નવું સુધારો તો હું તમને જાણ કરીશ. ચોક્કસ. અને આજનો જે મેસેજ છે ને મેં સુધારીને, વિડીયો તો એનાય રહેશે પણ એક ટેક્સ્ટ મેસેજ થોડો બદલી નાખ્યો છે મેં, જેથી એમાં સુધારો, જે વિડીયો જોવે એ પહેલાં એને થોડી વાંચવા મળે કે શું આપણે કરવા માગીએ છીએ. તો એ પણ અંદર ઉમેરી નાખ્યું છે, જેથી કોઈને વાંચીને, કારણ કે ઘણા વિડીયો સીધે નથી જોતા, ઘણા ટેક્સ્ટ મેસેજ પહેલાં વાંચે કે કામનું છે કે નહીં. તો મેં એક મેસેજ એવો બનાવ્યો છે જે ફેસબુક માટે પણ છે અને યુટ્યુબ માટે પણ છે. તો મેં ટોટલ 4 મેસેજ, આમ વિડીયો તો 2 જ પણ મેસેજ 4, જેને ફેસબુકમાં જવા દેવો તો આ તો તમે કહો ને, મારા બે તો મિત્રો ત્યાં છે ને, આ 14 પેલું જે દિવાળી પછી જે કાલ 14 છે એ સ્મશાનમાં જઈને કામ કરતા હોય. હા, એમાં હું પણ ગયો હતો. તમે જાદુગરભાઈની વાત કરો છો? જાદુગર છે, મિત્ર છે. અચ્છા. અમે અમે ગ્રુપ જ આવું કામ કરતા હોય છે અંધશ્રદ્ધા વિરુદ્ધમાં. તો એવું કંઈક કામ કરો તો મને, હું તો આવું કામ કરું. તમે જે 2 વર્ષથી પીડ ચડતી ને, હું તો સીધા 7-8 વર્ષ કહું છું બધા કે આ ઘીનો બગાડ ખોટો કરો તમે. સાચી વાત છે. ઘી ચડાવતો જ નથી. તમારે એવા કાર્યક્રમ હોય ને, અંધશ્રદ્ધા નિવારણના કાર્યક્રમ તમે કંઈક કરવાનું તો મને બોલાવજો, હું વિડીયોગ્રાફી ફ્રીમાં કરતો હોઉં છું. હા, કઈ વાંધો નહીં. કે હું વિડીયોગ્રાફર છું અને હું 2 રીતે કામ ઉપયોગમાં લઉં છું. તમારું તો વિડીયોગ્રાફી થાય અને એને હું મારા રૂપાલ સાથે જોડી દઉં છું એ પ્રસંગને, અને એ વિડીયો તમને આપી, જેથી તમે તમારા સમાજમાં પણ મોકલો ને જ્યારે પણ કોઈને, તો એ અંધશ્રદ્ધાનો વિડીયો પણ દેખાય અને હું રૂપાલના પણ અંદર મેસેજ હોય મારા, તો એક સાથે 2 કામ થશે, મારું ને તમારું બંનેનું. એટલે આ પાછું ફ્રીમાં, તમે ગુજરાતમાં ક્યાંય પણ મને લઈ જશો તો હું આવી જઈશ એમ. હા, ભલે ભલે. તો અને મેં કાળી ચૌદસમાં મેં કામ કર્યું હતું, જ્યારે પિયુષભાઈ જે આવ્યા હતા ને ત્યાં આગળ. તો મારી બાજુમાં છે. અચ્છા, એવું છે. ઓકે, એ મારા ખાસ મિત્ર છે. એ પણ નજીકમાં છે, 2.5 કિલોમીટર દૂર. બરાબર છે. એ પણ આપણા મિત્ર છે અને એમના સાથે પણ હું જઉં છું ઘણી જગ્યા. પછી લંકેશભાઈ ચક્રવર્તી, એ બધા, હા, એ અમે બધા સાથે જ છીએ એમ કે જ ચાલે, પણ થોડા વિચારો જુદા પડે છે મારા લંકેશભાઈના. એ અમુક થોડા વિચારો ક્રાંતિકારી હોય, જુદા વિચારો હોય. હા, પણ આપણું લક્ષ્ય એક જ છે. એ ધ્યેય તો એક જ હોય, અમુક પાછળનો ધ્યેય તો એક જ હોય, પાછળનો મૂળ મુદ્દો. હા, પણ અલગ રીતે કોઈ ગાડીઓ, કોઈ બીજા રૂટથી જાય, કોઈ લાંબા રૂટથી જાય, કોઈ ટૂંકા રૂટથી જાય, નહીં હોય. હા જી, એકદમ સાચી વાત. બરાબર એવું છે. છે. ઓકે સાહેબ, નમસ્તે. ખૂબ ખૂબ આભાર, તમારી સાથે સરસ વાત થઈ. અને આ નંબર સેવ કરજો, હું તમને જે આ નંબર સેવ કરી લઉં. નવા 4 વિડીયો તમને મોકલું છું. વિડીયો તો 2 જ છે, પણ ફેસબુકમાં આપવા જેવા ફેસબુકમાં આપજો અને વોટ્સએપમાં આપવા જેવા વોટ્સએપમાં યુટ્યુબના વિડીયો આપજો, વોટ્સએપમાં યુટ્યુબના વિડીયો, અને ફેસબુકમાં મૂકો. તમે ફેસબુકમાં છો સાહેબ? હું તો હા, ફેસબુકમાં છું. હા, તો મને આ મારા ફેસબુકની લિંક તમને જોયા પછી મને ફેસબુકમાં ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલજો, જેથી તમને ઓટોમેટિકલી મારો મેસેજ ફેસબુકમાં મળ્યા કરશે. અને તમે એને શેર કરજો. ખાસો શું છે, શેર કરવાથી શું ફાયદો થાય, તમારા મિત્રોને ઓટોમેટિક જશે મેસેજ, અને કોમેન્ટ પણ તમે લખી શકો છો, પણ શેર કરો ને એ વધારે ફાયદો. ના, મેં તો તમારા વિડીયો દિવાળી જોડે વિડીયોમાં ખાસું મોટું લખ્યું છે. અચ્છા, એવું છે. મેં બધી કોમેન્ટો કોપી કરી લીધી છે, પણ વાંચી નથી મેં અત્યારે, કારણ કે મેં છે ને 400 જેવી કોમેન્ટ. મારી ગઈકાલે રાત્રે જ મેં વિડીયો કરી. પણ એમાં શું છે, એક માઇનસ પોઈન્ટ ક્યાં થાય છે ખબર છે, એમાં જવાતું નથી કોણે મોકલી છે, ખાલી ખબર ના પડે. ફેસબુકમાં એ બધી ખબર પડે. ફેસબુકમાં ફાયદો એ થાય કે હું તમારી પોસ્ટમાં જઈને પણ જોઈ શકું તમે કોણ છો, તમારું કામકાજ કેવું છે, પણ એ યુટ્યુબમાં ફાયદો થતો નથી. એટલે યુટ્યુબ એક માધ્યમ સારું છે, પણ છતાં પણ આપણે કોન્ટેક્ટ નથી કરી શકતા જે વ્યક્તિએ સારી કોમેન્ટ કરી હોય એનો પણ. બહુ તો આપણે એને આન્સર કરી શકીએ, પણ છતાં પણ વાત તો ના જ થાય. અને ફેસબુકમાં તો તમે ડાયરેક્ટ કોલ પણ કરી શકો. તો આ બધા ફાયદા મને ફેસબુકના કારણે, હું હવે છે ને વોટ્સએપ કરતાં વધારે ફેસબુકમાં કામ કરી રહ્યો છું, જેથી મને ફાયદો પણ દેખાયો. મેં બીજું એક શું કામ કર્યું કે મેં સૌથી પહેલાં મારા જેટલા મિત્રો હતા ને માર્ચ મહિના પહેલાં, જે મને ખબર નથી કોણ કોણ હશે, પણ બધાને મેં ડિલીટ કરી નાખ્યા. 15 દિવસ લાગે ડિલીટ કરતા. એના પછી મેં વરદાઈ માતાનો ફેસબુકમાં શોધી કાઢ્યું ગ્રુપ, અને એમાં જેટલા લોકોએ લાઇક કર્યું હોય ને અત્યાર સુધીમાં માતાજીના ફોટાને, એ બધાને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી કાઢી. એમ કરતાં કરતાં હાલ 3300-3400 જેવા મારા નવા મિત્રો બને છે. એ બધા માતાજીને ઓળખે છે ને એવા લોકો જ છે. એટલે મારો પહેલો, હા, હવે હું ફરી વાર ટ્રાય કરીશ. એકવાર મેં વાત કરી તો દિલ્હી હતા, એકવાર સામેથી ફોન આવ્યો હતો મારી ઉપર એમનો. હા, તો તમે નંબર તમે ના કરશો, બીજા તો હું જરા કન્ફ્યુઝ કર, એમના જરા કન્વિન્સ કરાવું ને કે એ લોકો કેટલે મને સહકાર આપે છે. તમે સહકાર આપજો, અને ટ્રસ્ટી બીજા એ રીતે હું વાત એની પાસે બધા નંબર હોય ને એ ટ્રસ્ટ. હા, સાચી વાત છે. મને પણ જેટલા નંબર અપાઈ શકાય એટલે આપજો, હું ડાયરેક્ટ વાત કરીશ બધા સાથે. ખાસ કરીને રૂપાલમાં જે તમને લાગે કે આગળ પડતા માણસ છે, ભલે હાલ કરી શકે કે ના કરી શકે, પણ આગળ તો પડતો માણસ હોય તો એની સાથે, જેમ તમારી સાથે વાત કરું છું એ તેમની સાથે પણ કરી લઈશ. ધારો કે કોઈ માની ગયું ના માની ગયું પછીની વાત છે, પણ કોશિશ તો કરાય. હા,
તો મને વોટ્સએપમાં ડાયરેક્ટ નંબર આપજો જે આપો તે, અને હું પ્રયત્ન કરતો રહીશ મારી રીતે. અને હવે તો ફોન સિવાય છૂટકો જ નથી, ફોન જ કરવા પડશે. કે મેં ઘણા બધા મેસેજ બનાવ્યા, પણ હવે આજથી મેં ફોન કરવાનું ચાલુ કર્યું છે. જેટલા મારા મિત્રો મારા મોબાઈલમાં હોય, જે રૂપાલ સાથે જોડાયેલા હોય, સોશિયલ કામ કરતા હોય, એ લોકોને પહેલાં પ્રયત્ન કરીશ અને જાણકારી મળે કે ભાઈ આ ભાઈને કરવા જેવું. મેં છે ને સાથે સરસ વાત થઈ. પછી મોટેરા સ્ટેડિયમમાં ચેતનભાઈ કરીને છે, એમનું પોતાની દુકાન છે, ને એમની સાથે પણ સરસ વાત થઈ છે. તો ઘણા પોઝિટિવ માણસો છે, પણ બધાને ડરી રહ્યા છે. ડરી એટલે કે કોણ કરશે ને કોણ નહીં કરે, એટલા માટે. છતાં પણ આપણે વાત કરી છે તો હા, સાચી વાત છે, સાચી વાત. એ લોકો નેતાઓ ડરે છે એનું કારણ એક જ છે, એમને મત લેવો છે. હા, તો એવું એ નેતાઓ એ જ ડરતા નહીં, ગામમાં તો કભી ગામમાં જોડે રહેવું ક્યાં મગજમારી. હા, એવું છે. બાકી મને 19 મહિના થયા ભાઈ. માતાજી જો મારા પર પ્રકોપ કરવાના હોત તો મારી પર પ્રકોપ ના કર્યો હોત. તંબુરો હું તો નાસ્તિક છું, મને તો કોઈ કશું કહી શકતું નથી. આ તો સમજવાની વાત છે. કોઈ ફેર પડતો નથી, હું મંદિર જતો જ નથી, મને ક્યાં ફેર પડતો. હા, ના, બરાબર છે. ઓકે સાહેબ, સારું, ચલો મળીએ. મારો ઓકે આ સાહેબ, નંબર તમે સેવ કરી લો તમારો. ચોક્કસ સાહેબ, નમસ્તે. નમસ્તે. જય વરદાઈ માતા. આ એક થર્મોકોલનો પ્રોજેક્ટ બનાવ્યો છે. ખાલી કિંમત 40 રૂપિયા ખર્ચેલી છે. એક આખી થર્મોકોલની શીટ લીધેલી હતી અને એક આ તવી લીધેલી. તવી 10 રૂપિયામાં લીધેલી હતી અને એ ભાખરી રોટલી બનાવવા માટે વપરાય છે. બાકીનું પ્રિન્ટિંગ છે, એટલે કે 50 રૂપિયાનો આ પ્રોજેક્ટ તૈયાર થયો છે સમજાવવા માટે. હવે આની જરૂર નથી. આ આપણે એક ચોક છે, રૂપાલપલ્લી ગામનો 27 ચોકમાંનો આ એક ચોક છે અને એ ચોકમાં આ સિમેન્ટનો સપાટ રોડ છે. એટલે કોઈ પણ સપાટ વસ્તુ પર કંઈ પણ પ્રવાહી પદાર્થ ફેંકીએ, રેડીએ તો એ ફેલાઈ જાય છે. તો આપણે એ કન્સેપ્ટ ઉપર જઈ રહ્યા છે કે જેમ બાથરૂમમાં ઢાળ આપેલો હોય છે અને બાથરૂમના ઢાળના કારણે બાથરૂમમાં નાહ્યા પછીનું પાણી અને ઢાળના કારણે અને જે પાઇપ નેટવર્ક ગોઠવ્યું છે એના કારણે પાણીને જ્યાં લઈ જવું છે ત્યાં જાય છે. એ જ કન્સેપ્ટ મેં અહીંયા મૂકેલો છે અને આ રોડને આપણે તોડી નાખવાના છે અને એ સાઇઝ છે 20 બાય 20ની. આ મેં માની લો તોડી નાખ્યો રસ્તો. આરસીસીનો રોડ હતો અને આ છે આપણી ભાખરી બનાવવાની, રોટલી બનાવવાની તવી, અને આપણે એને બનાવી દીધું માની લો, અને આપણે એને મૂકી દીધું છે. આ જરૂરી ટ્રેક્ટર્સ, ટ્રોલી, બેરલ્સ આ બધું અહીંયા મૂકેલું છે માની લો. અને હવે પલ્લીજીને આપણે લાવીએ છીએ. તો આ આપણા પલ્લીજી છે. પલ્લીજીને આપણે લાવીને અહીંયા મૂકી દીધા. પલ્લીમાં રચ્યા. હવે જેમ નોર્મલી જેમ વારસાગત રીતે પલ્લી ઉત્સવ કરો છો તમે, ડોલે ડોલે અભિષેક કરો છો, બસ એ રીતે જ તમારે અભિષેક કરવાનો છે. પલ્લીના દિવસે, પલ્લીની રાત્રે 3 વાગે લગભગ અભિષેક થવા માટે પલ્લીજી દરેક ચોકમાં જતા હોય છે. તો એ પહેલાં આ તાવડી ઉપર પ્લાસ્ટિક ઢાંકેલું હશે. ત્યાં આગળ વસ્તી હશે નહીં, નોર્મલી હશે તો પણ પ્લાસ્ટિક ઢાંકેલું હશે, એટલે ધૂળ, ગુલાલ જે કંઈ પડશે તે પ્લાસ્ટિક ઉપર પડશે. હવે માની લો પલ્લીજી આવી જાય છે નજીકમાં, આટલે આવી ગયા, તો એ વખતે આ પ્લાસ્ટિકને હટાવી લેવામાં આવે અને પછી પલ્લીજીને અંદર લઈ જઈએ છીએ, મૂકી દઈએ છીએ. એટલે કે નીચેનો ભાગ ચોખ્ખો છે. અને હવે વારસાગત પ્રમાણે, પરંપરા પ્રમાણે જેમ તમે ઘી અભિષેક કરો છો, આ ટ્રેલર, પછી પીપળા, આ બધું અહીંયા બાજુમાં પડ્યું હોય છે, તેનાથી તમે ઘી અભિષેક કરવાના છો. તાવડીના આકારના કારણે કોઈ પણ પ્રવાહી નાખશો તો એ સેન્ટરમાં જ જશે, એ એનો સિદ્ધાંત છે. એટલા માટે અને એ તાવડીની નીચે પાઇપ માટે એ ઘીને અમે બીજી જગ્યાએ લઈ જઈશું, જે જમીનની અંદર ટાંકી મૂકેલી હશે. ગમે એટલું ઘી અભિષેક થશે, તાવડી માટે એ ઘી ટાંકીમાં જશે, એટલે કોઈના, અને ચાલવા જેવો રસ્તો રહેશે, કોઈના પગમાં નહીં આવે. તો એક આ ફાયદો થશે કે આ પલ્લી ઉત્સવ પણ સરસ મજાનો થાય. 5 લાખ કિલો ઘી આવે છે, એના કરતાં 10 લાખ કિલો ઘી આવે તો પણ અભિષેક કરવાની જરાય વાંધો ના આવે, કોઈના પગમાં ના આવે, કોઈના ચંપલ ના પડે, ગંદુ કાદવ જો ઘી ના થાય અને એનો સદુપયોગ થઈ શકે.